અમદાવાદમાં ઇસ્કોન મંદિરમાં દીકરીઓના બ્રેન વોશ કર્યાના આક્ષેપનો મામલો સામે આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ ઇસ્કોન મંદિરમાં દીકરીઓના બ્રેન વોશના આક્ષેપનો મામલો અમદાવાદના નિવૃત્ત આર્મી મેને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી। ત્યારે આ સમગ્ર મામલે અરજદારના વકીલનું નિવેદન સામે આવ્યું છે। તો અરજદાર નિવૃત્ત આર્મી મેન છે, મેઘાણીનગરમાં રહે છે। એડવોકેટે આ નિવેદન આપ્યું છે। તો તેમની 27 વર્ષની દીકરીનું બ્રેન વોશ કર્યાનો આક્ષેપ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। ઇસ્કોન મંદિરના લોકો સામે આક્ષેપ કરતી હેબિયસ કોપી છે। 27 વર્ષની જે પુત્રી છે તેની કસ્ટડી લેવા માટે એમને હેબિયસ કોર્પસ કરેલી છે અને આરોપ એમને લગાડેલા જે સુપ્રસિદ્ધ મંદિર છે, હું એ પ્રસિદ્ધ મંદિરનું નામ નહીં લઉં કારણ કે મને પણ એ મંદિરમાં પૂર્ણ શ્રદ્ધા છે, એટલે મારા એ આરોપ નથી। આરોપ જે છે અરજદારના પિતાના છે કે ભાઈ એ મંદિરના અમુક પૂજારી અને એમના શિષ્ય નિલેશ તે યુવતીનું બ્રેન વોશ કરી અને તેને લઈ ગયા છે અને ખોટી રીતે લગ્ન કરાવીને પોતાની કસ્ટડીમાં ઇલીગલ કસ્ટડીમાં રાખેલી છે। અરજદાર જે છે, જે યુવતીના પિતા, તે એના અનુસંધાનમાં નામદાર કોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે દરેક પક્ષકારોને અને વધુની સુનાવણી તારીખ 9 જાન્યુઆરીના દિવસે રાખી છે।